બોલો દીકરા આજ તો બહુ ખુશ લાગી. ઓવા માં કઈ કેવું ભૂલી ગયો. આજ મારી બેન આવા ઘેર. ઘેર આવા ઓવા હા આપણે ખાવાનું બનાવું બધું લઈને આવું માં. ના પાડું તમારા બેન ને ઓય કશું કરું નહીં. લગ્ન કરીને જઈને તમને શાંતિ મળી અને પાછો આવે. શું બોલું તને ફોન પડે નહીં પડતી. કેટલા વર્ષ પછી મારી બેન ઘરે પાછી આવે ને એક ના એક ભાઈ શું હું ઈનો મારા ઘરે ના આવે તો કોના ઘરે જાય. મારી બેન તમને નળે હોય તો હોય નડે જ તે બધું લેવા આવતી છે. આવું બોલે નહીં. મારી બેન છે. બેન નો કોઈ એવો સ્વાદ ના હોય લેવા આપવાનો પણ ભાઈ ને માનો પ્રેમ હોય તો આવતી હોય. તો ભાઈ દીકરી ને મા બાપ નો ટેકો હોય. જાણે બીમાર પડે ને તો દીકરી દોડી ના આવે. છોકરા નહીં આવતા. સાચી વાત અમારે તારે કેવી દીકરી હે ને એ જ હાચો મા બાપ નો ટેકો હોય. તો આજ મારી બેન આવે ને તો વચમાં કોઈ બોલતી ના આબા દેજે. તારે કશું બોલવાનું નહીં આવે એટલે કારણ આબા દેજે પાછી વધારે બોલતી ના. વધારે બોલતી ને નહીં. મારી બુંદો કોઈ નહીં ઓરાકજે. એના હાથમાં કેટલું લાગે તું બોલી તો કે મારા ફાધર કેવું બોલે એવું થાય. માં જાણ બેન નો ફોન આવે ને કારણ જેટલો હરાક હતો મારી બેન હરખથી બોલતી ભાઈ હું તારા ઘેર આ જાઉં તો મને એટલો હરાક હતો ને કે મારી બુના કેટલા વર્ષ પછી લગ્ન કરે જે તે હવે આવી પાછી આવે તો હરક બધો અને મહિના કે મારો તાણ અરે બોલે એવું તમારો હરક આખો મારી ગયો. તો મારી બેન વિશે આવું કઈ હતી યારી મને તું આજકાલ ની આવી મારી બેન વિશે કઈ હતી. મારી બેન આવડી હતી અમે ભેગું રહેતા ને ભાઈ બેન નો પ્રેમ તો તને ખબર નહીં જેવું કહેવાય. અરે હા મિત્રો તમને પણ બે હાથ જોડી વિનંતી કરું કે કોઈ દાડો બેન નો સાથ છોડતા નહીં. આજકાલની આલી ભગનું કેવું અભડીને બેન નો સાથ ના છોડતા. બેન આવે તો હરખ થી બોલાવજો ને બેન ના ઘરે તમે પણ જજો. અને બેન એ જ આપણો સાચો સંગાત છે. મા બાપ નો સાચો ટેકો દીકરી હોય છે તો દીકરીનો કદી સાથ છોડવો નહીં. દીકરી એ જ આપણો સાચો સંગાત હોય. તો આ વિડીયો માં સમજવા તમને સમજણો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. જય મેળવી.